બુદ્ધમ શરણમ ગચ્છામિ. બુદ્ધમ શરણમ ગચ્છામિ. બોલનારું આ વિશ્વ ક્યાં જતું રહ્યું? બુદ્ધને ખોઈ નાખ્યા આપણે. આપણે યુદ્ધ ને પકડી લીધું. યુદ્ધમ શરણમ ગચ્છામિ. ચલો સમગ્ર પૃથ્વીના નાશની તૈયારી કરીએ. લોહીની નદીઓ વહેવડાઈએ. લાશોના ઢગલામાંથી ઉઠતી દુર્ગંધ આપણા શ્વાસમાં ભરી દઈએ. નિરાધાર સ્ત્રીઓ અને નિરાધાર બાળકોની ચીસો ઉજવીએ આપણે. ચાલો અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, ચાઇના, ઇઝરાયલ, પાકિસ્તાન, ભારત જેવા કેટલા બધા દેશોએ ન્યુક્લિયર બોમ્બ, અણુ બોમ્બ ના ઢગલા બનાવી દીધા. ઢગલા. અને એની ઉપર વિશ્વ બેઠું છે. એટલા બધા અણુ બોમ્બ આ બધા દેશોએ ભેગા થઈને બનાવ્યા છે કે આ પૃથ્વીનો 100 વખત નાશ કરી શકાય. 100 વખત. આપણે કશું શીખવું નથી. પહેલા વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધની બરબાદીમાંથી કશું શીખવું નથી. પથ્થરથી મારામારી કરતો માનવી ગાઈડેડ મિસાઇલ સુધી પહોંચી ગયો. આંગળીનું ટેરવું જરાક દબાયું અને ધારેલો દેશ ઉડી ગયો. આ દેશ બોલાય છે. દેશમાં કરોડો લોકોની જિંદગી છે, જેના સ્વપ્ન છે, લાગણીઓ છે, અરમાન છે. તમારી આંગળીના ટેરવે બરબાદ તમે કરી શકો છો. તમે આબાદી તો આપી નથી શકતા. યુદ્ધના શરણે જઈને તમે માત્ર બરબાદી આપો છો. દરેકને એવું છે ત્રીજું વિશ્વયુદ્ધ, ત્રીજું વિશ્વયુદ્ધ. અરે 800 કરોડ છીએ ને અત્યારે. 800 કરોડ ખતમ થઈ જઈશું જો ત્રીજું થયું તો. એક માણસ નહીં બચે આ પૃથ્વી પર. કે પૃથ્વીના નાશ માટે રડી શકે. નહીં, આપણે રોકવું નથી. આપણે સ્પર્ધામાં છીએ. કોણ કેટલી વખતે પૃથ્વીને બરબાદ કરી શકે એની ગણતરીમાં છીએ આપણે. આપણા ન્યુક્લિયરને અણુ બોમ્બ, ગાઈડેડ મિસાઇલ્સ, ડ્રોન, એના દ્વારા એકબીજાને ડરાવવા છે, બીવડાવવા છે, ગુલામ બનાવવા છે. એમની પાસે જે કોઈ હોય એ લૂંટી લેવું છે. બસ આ છે યુદ્ધમ શરણમ ગચ્છામિ. પણ આપણે પલાંઠી નથી વાળવી. આપણે આંખ બંધ નથી કરવી. આપણે શાંત થવું નથી અને વિશ્વને શાંત થવા દેવું નથી.